નમસ્કાર દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે હું એક નવા સબ્જેક્ટની વાત કરવા જઈ રહ્યો છું જે આપ સૌ ભણી રહ્યા છો। જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ માટે એપ્લાઇડ ફિઝિક્સ 434x04 એના ઘણા બધા પેપર્સના ન્યુમેરિકલ્સનું સોલ્યુશન લઈને આપની સામે આવી રહ્યો છું। આ સોલ્યુશનમાં મારા એક કલીગ મિત્રએ પણ મને ખૂબ જ સાથ આપ્યો છે, તો એમનો પણ હું અહીંયા આગળ ધન્યવાદ કરવાનું નહીં ભૂલું। વી એ ડાભી સર, એમણે મને આ સોલ્યુશનમાં ખૂબ જ હેલ્પ કરેલી છે અને આ સોલ્યુશન તમામ મિત્રો સુધી પહોંચે એવી મારી દિલથી અપેક્ષા છે। આમાં હું થિયરી ક્વેશ્ચન્સને પોઈન્ટ આઉટ નહીં કરું, માત્ર ને માત્ર તમારા જે ન્યુમેરિકલ્સ છે એની વાત છે। ક્વેશ્ચન પેપર ઓલરેડી આની અંદર તમે જોઈ શકો છો, 9 ઓગસ્ટ 2023નું છે। સબ્જેક્ટનું નામ છે એપ્લાઇડ ફિઝિક્સ, જેમાં ક્વેશ્ચન 1A અને B બંને એક સિમ્પલ થિયરી ક્વેશ્ચન છે જે તમે આ બુક દ્વારા અથવા તો નોટ્સ દ્વારા રીડ આઉટ કરીને યાદ રાખી શકો છો। સીનો ફર્સ્ટ અને સેકન્ડ ક્વેશ્ચન અને સીનો અથવાનો ક્વેશ્ચન તમે જોશો તો એ ન્યુમેરિકલ છે। ક્વેશ્ચન તમે વાંચી શકો છો, સાથે સાથે એ તમને જીટીઓની વેબસાઇટ પર પણ અવેલેબલ છે આખું ક્વેશ્ચન પેપર। એની અંદર આપણે ડિટેલમાં નહીં પડીએ, એટલે મેં ખાલી ક્વેશ્ચન્સ જે ન્યુમેરિકલ્સ પૂછાય છે એને હાઇલાઇટેડ કરેલા છે। ક્વેશ્ચન આપ રીડ કરી લેશો પછી તમને એના આન્સર્સમાં વધારે ખ્યાલ આવશે, કારણ કે હું વારંવાર મારા તમામ સ્ટુડન્ટ્સને કહેતો હોઉં છું કે આ જે ન્યુમેરિકલ્સ છે એ વન કાઇન્ડ ઓફ મેથેમેટિક્સ છે અને મેથેમેટિક્સને સમજવા માટે દોસ્તો યુ હેવ ટુ રીડ ધ ક્વેશ્ચન, રીડ ઇટ અગેન કેરફુલી। તમે શાંતિથી વાંચો, ક્વેશ્ચનમાં જ આન્સર છે। તમને શું આપેલું છે, શું શોધવાનું છે અને કઈ રીતે શોધવાનું છે, આ 3 વસ્તુની જો તમે ચેઇન બનાવી શકતા હો તો તમે કોઈ પણ પ્રકારનો ન્યુમેરિકલ સોલ્વ કરી શકશો। તો આપણે પહેલો ન્યુમેરિકલ જોઈએ છીએ જે છે ક્વેશ્ચન 1C, એનો ફર્સ્ટ ક્વેશ્ચન કે ભાઈ અ વર્નિયર કેલિપર્સ હેવિંગ 50 ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ એન્ડ ઇટ્સ સ્મોલેસ્ટ ડિવિઝન ઓન ધ મેઇન સ્કેલ ઇઝ 1 મિલીમીટર, દેન ફાઇન્ડ આઉટ ઇઝ એલસી, એટલે કે લિસ્ટ કાઉન્ટ એની ફાઇન્ડ આઉટ કરવાની છે। તો એનું સોલ્યુશન આપણે જોઈશું, તો નીચે એનું સોલ્યુશન છે કે ભાઈ આપણને ડિવિઝન 1 મિલીમીટર આપેલા છે અને એનની વેલ્યુ 50 છે। તો લિસ્ટ કાઉન્ટનું ફોર્મ્યુલા દોસ્તો તમને ખાલી યાદ રહેવું જોઈએ, ધ વેલ્યુ ઓફ ધ સ્મોલેસ્ટ ડિવિઝન ઓન મેઇન સ્કેલ ડિવાઇડેડ બાય ટોટલ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ। તો અહીંયા આપણને આપેલું છે કે એક ડિવિઝનમાં કેટલા 1 મિલીમીટર છે અને ટોટલ સ્કેલ આપણને આપેલો છે 50નો, તો 1/50 તમે સિમ્પ્લિફાય કરશો તો લિસ્ટ કાઉન્ટ નીકળશે 0.0 મિલીમીટર। આ દોસ્તો 3 માર્કર ક્વેશ્ચન છે। એનો જ બીજો પાર્ટ છે એ જ ક્વેશ્ચનનો, A micrometer having list count 0.01 millimeter and it has 100 division on its head, find its pitch value। હવે આપણે pitch value PV find out કરવાની છે। તો મને આપેલું છે લિસ્ટ કાઉન્ટ 0.01 મિલીમીટર, એનની વેલ્યુ 100 છે। લિસ્ટ કાઉન્ટનું ફોર્મ્યુલા તમે મૂકશો એલસી ઇક્વલ્સ ટુ પી અપોન ટોટલ નંબર ઓફ ડિવિઝન, દેટ ઇઝ સિમ્પ્લિફાય કરશો તો પીની વેલ્યુ 1.1 મિલીમીટર આવશે વેલ્યુ પુટઅપ કરીને। એના પછીનો ક્વેશ્ચન જે છે, ઇન એન એક્સપેરિમેન્ટ ઓફ ઓહ્મ્સ લો ધ મેઝર્ડ વેલ્યુ ઓફ અનનોન રેઝિસ્ટન્સ આર 25.5 ઓહ્મ, 25.8 ઓહ્મ, 24.5 ઓહ્મ and 24.6 ohm. So find out absolute error, relative error and percentage error. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ આપણે શોધવાની છે। તો સૌથી પહેલાં આપણને જે ઓબ્ઝર્વેશન મળ્યા એટલે કે અલગ અલગ અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ મળ્યા, એનો આપણે
એક એવરેજ લઈશું જેને આપણે આર બાર કહીશું. સિમ્પલી R1 + R2 + R3 / R4/4 એટલે કે ચારેયનો સરવાળો કરી 4 વડે ભાગશો એટલે એવરેજ રેઝિસ્ટન્સ તમારો થશે 25.1 ઓહ્મ. હવે આપણી જે બધા જ રેઝિસ્ટન્સ આપેલા છે એના ડેલ્ટાસ ફાઇન્ડ કરીશું. ડેલ્ટા R1, ડેલ્ટા R2, ડેલ્ટા R3, ડેલ્ટા R4. એટલે કે સિમ્પલી જે તમે આર બાર ફાઇન્ડ આઉટ કર્યો છે એમાંથી R1 સબટ્રેક્ટ એટલે કે તમારું જે રેઝિસ્ટન્સ છે એ સબટ્રેક્ટ કરવાનો છે, બાદબાકી કરવાની છે. R બાર માઇનસ R1, R બાર માઇનસ R2, R બાર માઇનસ R3, R બાર માઇનસ R4. હવે ફોર્મ્યુલાસ એબ્સોલ્યુટ એરર દેટ ઇઝ ડેલ્ટા આર સિમ્પલી ડિફાઇન્ડ એઝ આ જેટલા પણ તમે શોધ્યા બધાના મોડ્યુલસનો સરવાળો ભાગ્યા 4. એટલે મોડ્યુલસની મતલબ એક જ થાય દોસ્તો, માઇનસ હોય તો પણ પ્લસ, પ્લસ હોય તો પણ પ્લસ, એનું એ જ રહે. તો સિમ્પલી વેલ્યુ પુટઅપ કરશો તમે 0.4 + 0.7 + 0.6 + 0.5 ડિવાઇડેડ બાય 4. સો એબ્સોલ્યુટ એરર ઇઝ 0.55. હવે આવશે રિલેટિવ એરર જેને ડેલ્ટા આર બાર કહેવાય છે. તો જે તમે એબ્સોલ્યુટ એરર શોધી હતી એને જે તમે આર બાર શોધ્યો તો એનાથી ડિવાઈડ કરવાનું છે. એટલે કે 0.55/25.1. તો એ આન્સર આવશે 0.022. અને પર્સન્ટેજ એરર એટલે કે આ જે શોધ્યું એના પર્સન્ટેજ મલ્ટીપ્લાય બાય 100. તો સિમ્પલી આના 100થી મલ્ટીપ્લાય કરશો તો 2.2% આવશે. દોસ્તો ગભરાશો નહીં, તમે સાદું કેલ્ક્યુલેટર વાપરી શકો છો. આ ગણતરી જોયા પછી ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્નો થયો છે કે શું કરીએ, આ તો પોઈન્ટના ડિવિઝન આવે છે. સો યુ ડોન્ટ નીડ ટુ વરી, યુ આર સપોઝ ટુ યુઝ અ સિમ્પલ કેલ્ક્યુલેટર. એના પછીનો ક્વેશ્ચન એ છે ક્વેશ્ચન 2નો બી. અ કાર ઇઝ હેવિંગ વેટ 2000 કિલોગ્રામ એટલે કે એનું માસ આપેલું છે. એન્ડ રનિંગ ઓન અ સ્ટ્રેટ રોડ ઇફ ધ ડ્રાઈવર એપ્લાઇડ બ્રેક with the force of 4 kN. Find the declaration of the car એટલે કે એનો પ્રતિપ્રવેગ આપણે શોધવાનો છે. સમ પીપલ ઓલ્સો કોલ ઇટ રિટાર્ડેશન. આ સમજી શકો તમારા 9th સ્ટાન્ડર્ડનો જ ક્વેશ્ચન છે, ખાલી વેલ્યુએશન થોડી ઊંચી છે. અહીંયા મને ફોર્સ આપેલો છે અને રિટાર્ડિંગ થાય છે. એનો મતલબ શું થાય દોસ્તો, અહીંયા વેગ વધશે કે ઘટશે, અહીંયા આગળ વેગની અંદર ઘટાડો થશે. એટલે આને આપણે શું લઈશું, નેગેટિવ લઈશું, બિકોઝ ઇટ ઇઝ ઓપોઝિટ. એ કેવું છે, ડાયરેક્શન એનું ઓપોઝિટ છે. એટલે 4 kN દેટ ઇઝ -4 kN, પણ કિલોને આપણે શું લખીએ છીએ 1000, તો -4000 ન્યૂટન. માસ આપણને 2000 કિલોગ્રામ આપેલું છે. અને સિમ્પલ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, સેકન્ડ લો ઓફ મોશન, force equals to mass into acceleration. Therefore acceleration is F/m, that is F ની વેલ્યુ -4000 divided by 2000. આન્સર ઇઝ -2 m/s². નેક્સ્ટ ક્વેશ્ચન. હવે દોસ્તો ક્વેશ્ચન રીડ કરવામાં હું ટાઈમ નથી બગાડતો, ઓલરેડી તમને ક્વેશ્ચન વાંચતો એટલે આ જે પોઈન્ટ્સ આપેલા છે તમે આઈડેન્ટિફાય કરી શકશો. અહીંયા માસની વેલ્યુ 40 kg આપેલી છે, બે અલગ વેલ્યુ m1 m2 આપેલી છે, અને વેલોસિટી 54 km/h આપેલી છે. હવે લો ઓફ કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ, કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ, mv = m1v1 + m2v2. વેલ્યુ પુટઅપ કરશો એટલે તમને વેગ v2 મળી જશે, દેટ ઇઝ 86.4 m/s. હું વેલ્યુ બોલવામાં કે ફોર્મ્યુલામાં એપ્લાય લખવું એ બોલી નથી રહ્યો, યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ. r = 0.5 mm, 0.5 × 10⁻³ મીટર થઈ જશે. hની વેલ્યુ આપેલી છે, જીની વેલ્યુ આપણે જાણીએ છીએ સ્ટાન્ડર્ડ 9.8. અમુક ક્વેશ્ચનમાં જ્યારે તમને 10 આપેલી હોય તો તમારે 10 લેવી પડશે. થીટા 0 ડિગ્રી એન્ડ રોની વેલ્યુ 10³ kg/m³. તો સરફેસ ટેન્શનનો ફોર્મ્યુલા છે T = h × r × ρ × g/2 cos θ. બધાની વેલ્યુ પુટઅપ કરો તમે, hની, rની, રોની, જીની, અને 2 × cos θ
તો cos 0ની વેલ્યુ શું થશે દોસ્તો? 1. સિમ્પ્લિફાય કરો, કેલ્ક્યુલેટરમાં એપ્લાય કરો તો સરફેસ ટેન્શન T ઇક્વલ્સ ટુ 0.686 ન્યૂટન પર મીટર. ક્વેશ્ચન 4a, એમાં તમને ટેમ્પરેચર આપેલા છે અને એને તમારે ડિગ્રી સેલ્સિયસમાંથી આઈધર ફેરનહીટ આઈધર કેલ્વિનમાં કન્વર્ટ કરવાના છે. તો આપણને ખાલી જસ્ટ ફોર્મ્યુલા યાદ હોય ફેરનહીટનું, TF ઇક્વલ્સ ટુ 32 + 9/5 TC. વેલ્યુ પુટઅપ કરો તમે અને એ જ રીતે ટેમ્પરેચર ઇન કેલ્વિન સિમ્પલી 273.15 એડ કરવાના. વેલ્યુ પુટઅપ કરો અને તમારો આન્સર આવી જશે. તો આ ક્વેશ્ચન ઇઝીલી સમજી શકાય એવો છે. આઈ થિંક યુ કેન ડૂ ઇટ. ક્વેશ્ચન 5bનો ક્વેશ્ચન, વેલોસિટી ઇઝ ગિવન 350 મીટર પર સેકન્ડ એન્ડ વેવલેન્થ lambda is given 0.017 meter. Now wave velocity v equals to n lambda, therefore n equals to v upon lambda. વેલ્યુ પુટઅપ કરશો તો એનની વેલ્યુ એટલે કે જે તમારી ફ્રીક્વન્સી થશે 20,588 હર્ટ્ઝ. ક્વેશ્ચન 5નો ઓરનો બી, જેમાં તમને વેલોસિટી 340 મીટર પર સેકન્ડ આપેલી છે અને વેવલેન્થ આપેલી છે, તો વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. એ જ ફોર્મ્યુલા લાગુ પડશે એન્ડ લેમ્ડાની વેલ્યુ તમારી થશે 0.142 મીટર. આઈ હોપ ફ્રેન્ડ્સ તમને આ કેલ્ક્યુલેશનમાં સમજ પડી હશે. કોઈ જગ્યાએ કોઈ ફોર્મ્યુલામાં કે કોઈ કેલ્ક્યુલેશનમાં કન્ફ્યુઝન હોય તો ફરી એક વખત વિડીયો જોઈ લેજો. હજુ આવા બીજા 2 કે 3 પેપર છે જેનો વિડીયો હું ટૂંક સમયમાં પોસ્ટ કરવાનો છું. આ સેમેસ્ટર 2ના લગભગ બધી બ્રાન્ચના વિદ્યાર્થીઓને લાગુ પડતો સબ્જેક્ટ છે એપ્લાઇડ ફિઝિક્સ. આઈ હોપ આઈ હેલ્પ યુ અ લોટ. તમને આનાથી ઘણી મદદ મળી હશે. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. થેન્ક્સ અ લોટ.